યુવકની હત્યા બાદ આરોપી ન ઝડપાતા રબારી સમાજે મૌન રેલી યોજીને મોરબી એસપીને આવેદનપત્ર આપીને આરોપીને ઝડપથી પકડી પરિવારને ન્યાય અપાવવા માંગણી કરી હતી। બીજી તરફ પોલીસે પરિવારને ખાતરી આપી કે અમે ઝડપથી આરોપીને પકડીશું। પોલીસે આરોપીને ઉપયોગમાં લીધેલી ગાડી અને છરી જપ્ત કરી છે। આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમ બનાવીને કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે 1 મેના રોજ ખાખરાળા ગામે કિશન કરોતરા નામના 21 વર્ષીય યુવાનની છરીના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી, જે બાદ આરોપી હજુ સુધી ફરાર છે। મૌન રેલીમાં મારા સમાજના આગેવાનો કાર્યકર્તાઓ બધા મળીને અમે પોલીસ સમક્ષ એક આવેદનપત્ર આપેલું છે કે જે આ આરોપી છે એ ઝડપથી ઝડપ પકડાઈ જાય અને જે મરનાર છે મારો દીકરો કિશન એના આત્માને શાંતિ મળે એવી રીતે અમે એવું પોલીસને સમજાવવા માગી છે। આવા નફ્ફટ આરોપીઓને યોગ્ય સજા કરી અને બીજી વાર આવો કોઈ બનાવ ના બને એવી એને સજા આપો। આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે, જે મૂળ ખાખરાળા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે। જે આરોપીની તપાસમાં મારી 3 ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે। દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણના લીધે એ લોકો આવેદનપત્ર આપવા આવેલા હતા, જે ગેરસમજણ દૂર કરવામાં આવે છે અને એ લોકોને પોલીસ તપાસ સંપૂર્ણ સંતોષ છે। હાલની તપાસ દરમિયાન અમે જે આરોપી જે ગાડીનો ઉપયોગ કરી નાસી ગયેલો, તે ગાડી પણ અમે કબજે કરેલ છે। અને હવે